નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી. મિત્રો આજે આપણે બાજરીના લોટની વાનગી બનાવવાના છીએ. બાજરીના લોટના પૂડા. આપણે અગાઉ ચોખાના લોટના પૂડા તો ટેસ્ટી તમને બધાએ અમને સારા એવા એના પર કમેન્ટ કરી છે. બહુ જ સારા રિપ્લાય અમે આપેલા પણ છે એમાં, અને તમને બધાને બહુ જ પસંદ આવ્યા છે. તો એ જ રીતે આજે આપણે બાજરીના લોટના પૂડા બનાવવાના છીએ, એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ. તો વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી પૂરો જોજો. આપણે બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો ચાલો આપણે બાજરીના લોટના પુડલા બનાવવાની શરૂઆત કરીએ. રેસીપી બધી બહુ સંગાળી છે, પણ આપણે આમ નાખીશું ત્યારે જ બતાવી દઈશું. સામગ્રી હમણાં નથી બતાવતા. અહીંયા આપણે એક બાઉલ બાજરીનો લોટ લીધેલો છે. ઓકે. એ જ બાઉલના માપથી આપણે અડધો બાઉલ બેસન લીધું છે, ચણાનો લોટ. અને એ જ બાઉલથી આપણે અડધાથી ઉપર એટલે પોણો બાઉલ આપણે દહીં લીધું છે, ખાટું દહીં લીધેલું છે આપણે. ઓકે. છાશ ચાહો તો લઈ શકો છો, પણ ટેસ્ટમાં થોડો દહીં જ મજા આવશે. છાશ ના જ લેશો, દહીં લેજો. હા, એટલે આપણે મિત્રોને જણાવી દઈએ. એ ટેસ્ટ ના આવે તો પછી છાશનો મતલબ નથી. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. મસાલા. ત્યારબાદ આપણે અજમો લઈ લઈશું. અજમો આપણે 1 ચમચી આ રીતે હાથથી મસળીને લઈ લઈશું. લાલ મરચું લઈશું આપણે 1.5 ચમચી લીધું છે. તમારી મોટી ચમચી હોય તો 1 ચમચી. અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું. અમારો ગરમ મસાલો બહુ સ્ટ્રોંગ છે, એટલે ગરમ મસાલો પાડીશું નામ માત્રનો. નાની ચમચી છે એ હળદી લીધી છે, એટલે મોટી આપણે એકદમ થોડી 1/4 ચોથા ભાગની. હવે આપણે પાણી એડ કરીને બધું મિક્સ કરી લઈશું. થોડું કરીને ઉમેરવાનું છે. હા, અત્યારે મેં અડધો ગ્લાસ એડ કરી લીધું છે. આમાં આપણે પાણી કેટલું લેવાનું એનું કઈ માપ નથી. બધા બાઉલની સાઈઝ અલગ હોય. અમે તમને કન્સિસ્ટન્સી બતાવી દઈશું કે બેટર આ રીતનું રાખવાનું છે પૂડા બનાવવા માટે. થોડું કરીને એક આખું ગ્લાસ આપણે એડ કરી લીધું છે. હવે બીજું મિક્સ કરીને પછી જોઈએ. હા, સવાર માટે એકદમ હેલ્ધી નાસ્તો, એકદમ હેલ્ધી છે, કારણ કે એમાં બાજરી છે અને પેટ પણ આપણે એમ ભરેલું લાગે. જલ્દી ભૂખ નહીં લાગે. એનર્જી વધારે રહે બાજરી. એનર્જી વધારે રહે. સાઈડ ઉપર લોટ ચોટી ગયો છે, એને વચ્ચે લઈ લઈએ. થોડુંક છે પાણી. હજુ પાણીની જરૂર છે. લઈ આવો. ઓકે. થોડું એડ કરી લીધું છે આપણે. હવે કદાચ નહીં જોઈશે. થોડું તો જોઈશે. થોડું જાડું દેખાઈ રહ્યું છે. આપણે કણચી વડે બતાવીએ ને કન્સિસ્ટન્સી, ત્યારે ખબર પડશે. હા, એટલે મિત્રો ખબર પડે ને આપણને ખબર પડે ને સાઈડ ઉપરથી સારી રીતે લેવાઈ જાય. હા, થોડું જાડું છે. હજુ થોડું પાણી સમજી લો ને. આપણો જે બાઉલ છે એમાં આપણને 1.5 ગ્લાસ પાણીની જરૂર પડી છે. તમે કન્સિસ્ટન્સી જોઈને જ તમે પાણી એડ કરજો, કેમ કે બધાના બાઉલની સાઈઝ અલગ હોય છે. તો તમે જોઈ શકો છો. આ રીતની જ રાખવાની છે. હા, આ રીતની જ. હવે પાણી નથી એડ કરવાનું. બતાવી દઈએ. આટલી કન્સિસ્ટન્સી જ રાખવાની છે. આ રીતનું થવું જોઈએ. એક ધારે જ લોટ પડી રહ્યો છે, બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં, મીડિયમ છે. હા, મીડિયમ. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સુધી મૂકી રાખવાનું છે. ઓકે, મૂકી દઈશું 10 મિનિટ સુધી. 10 મિનિટ સુધી રવા દઈએ આપણે. ઓકે. તો આપણે 10 મિનિટ પછી મળીએ.
ઓકે મિત્રો આપણે પુરાણા બેટરને 10 મિનિટ રેસ્ટ આપવા મૂક્યો છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ. ઓકે થોડી લસણની કળીઓ લીધી છે. સ્પેશિયલ આ પૂડા જોડે ખાવાની ચટણી છે આ. ચટણી હા થોડી લસણની ચટણી કળીઓ લીધી છે. મને ભૂલી જવાય છે. એક ટામેટું લીધું છે એને આપણે મોટા કટકામાં કટ કરી લીધું છે. ઓકે ત્યારબાદ આપણે જીરું લઈ લઈશું. જીરું એક ચમચી કશ્મીરી લાલ મરચું અમારું મસ્ત મોરું છે ને લાલ ચટક એટલે વધારે નાખીએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. હવે આપણે આ બધી ચટણીને પીસી લઈશું. થોડું પાણી પહેલાથી જ આપણે એડ કરી લઈએ. હા થોડુંક જ આમાં ટામેટા છે એટલે એનું પણ પાણી થશે. હા પણ થોડું એડ કરી જ લઈએ. ઓકે હવે આપણે પીસી લઈશું બધી વસ્તુને. ત્યાં સુધી આપણી જે લોટ છે એવું છે એને પણ 10 મિનિટ જેવું થઈ જશે. ઓકે ખોલીને જોઈ લઈશું. થઈ ગઈ હશે. હા પીસાઈ જ ગઈ. સરસ થઈ ગઈ છે. પીસાઈ ગઈ છે. આપણે એને સ્મેલ કાઢી સરસ આવે છે. સ્વિચ બંધ કરો. ઓકે બાઉલ મેં કાઢ્યો એ બહુ મોટો પડશે. નાનો બાઉલ કાઢો. ઓકે એમાં આવી જશે. સરસ ચટણી થઈ ગઈ છે. બાજરી ખાવાનું મન થાય મિત્રો. બાજરીના રોટલા છોકરાઓ ખાસ કરીને ના ખાતા હોય ને તો આવા પૂડા બનાવી આપો. હા બાજરીના છોકરા અત્યારના જે છોકરાઓ છે એને બાજરીના રોટલા નથી જ ભાવતા હોતા. તો કંઈક આ રીતનું અલગ અલગ બનાવીને એમને ખવડાવી દેવાનું જેથી એમને પણ બાજરી પેટમાં જાય. હા બાજરી બહુ કામની વસ્તુ છે. બહુ જ કામની વસ્તુ છે બાજરી. મિત્રોને આપણે બાજરીની ખીચડી પણ બનાવતા શીખવાડીશું. બાજરીની ખીચડી તો બહુ જ મસ્ત બને છે. આપણે ચોક્કસથી બતાવીશું. થોડી ઠંડી સીઝન આવે ને હા ત્યારે બનાવીશું. અમુક મિત્રો કહે છે પણ કેવું ઘણા મિત્રો રીંગણનું ભરથું બનાવવાનું કહે છે પણ હમણાં સિઝન જ નથી એની. હા થોડું પાણી એડ કરીએ. રીંગણનું ભરતું બનાવીશું. ભરતું મને પણ બહુ જ ભાવે છે. અને મેડમ બહુ મસ્ત બનાવે છે. પણ અત્યારે કેવું રીંગણ આવે છે પણ જોઈએ એવા નથી આવતા. હા એટલે થોડી સારી સીઝન એવી આવે રીંગણની ત્યારે આપણે બનાવીશું. અહીંયા આગળ આપણી ચટણીને આપણે થોડી પાણી નાખીને પતલી કરી છે. હા બહુ પતલી નહીં આ રીતની જ રાખવાની છે. અને અહીંયા આપણી બાજરીના લોટ જોડે ખાવા માટે બાજરીના લોટ જોડે સોરી બાજરીના લોટના પુડલા જોડે ખાવાની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી બહુ જ મસ્ત ટેસ્ટી બને છે. મને ખબર છે. આપણે પૂડામાં પણ આ રીતની જ બનાવી ચોખાના લોટના પૂડામાં. એ અલગ હતી. હા એ આદુ મરચા લસણની પેસ્ટ હતી એમાં આપણે મરચું ને એ રીતનું કર્યું હતું. આ અલગ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધી પહેલા થોડું મિક્સર ને મૂકી દઈએ. આપણે વેલી 10 મિનિટ પણ થવા જાય છે. થઈ જશે ત્યાં સુધી. મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલી લઈશું અને ફરી એકવાર મિક્સ કરી લઈશું. આપણે શામાં કરવાના છે પૂડા? આ પેનમાં કરીશું આપણે. નાના પેનમાં. ઓકે તો હવે આપણે આમાં જે બધી સામગ્રી છે એને એડ કરવાની છે. અડધો બાઉલ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. ઓકે મિત્રો તમે આમાં ચાહો તો ગાજર કેપ્સિકમ એડ કરી શકો છો. શાકભાજી વાળો બનાવો હોય તો. હા તો આપણે અડધો બાઉલ લીલા ધાણા લીધા છે સમારેલા. અડધો બાઉલ ડુંગળી અને અડધો બાઉલ લીલા સમારેલા ધાણા મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં તડકો લગાવી લઈશું.
ઓકે આની અંદર તડકો. અરે વાહ. લાઇટર શોધી લો પહેલા. મળ્યું. મળી ગયું. આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું. ત્યારબાદ એની ઉપર વઘારી મૂકી દેવાનું છે. એમાં તેલ લઈશું. તેલને થોડું ગરમ થવા દઈએ આપણે. ઓકે. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. તેલમાં આપણે અડધી ચમચી જીરું એડ કરી લઈશું. જીરું થોડું કતરી ગયું છે. હવે આપણે એમાં ચપટી હિંગ એડ કરી છે. આ શું કહેવાય? મરચા ઉડશે. આદુ મરચા અને લસણની પેસ્ટ લીધી છે. મરચા 1 ચમચી દોઢ ચમચી જેટલી છે. ઓકે દોઢ મીઠા લીમડાના પાન. ઓકે. અને 1 ચમચી તલ ઉડશે નહીં. ઓકે. બધી જ સામગ્રીને મિક્સ કરી લઈશું તેલમાં. કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી અને લોટમાં એડ કરી લઈશું. આનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે મિત્રો. બહુ જ સરસ ટેસ્ટ આવે છે. વઘારનો મસ્ત સુગંધ આવી. હવે મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણે લીલા મરચા એડ કરવાનું ભૂલી ગયા હતા, એને પણ એડ કરી લઈએ. કેટલા છે? આ તીખાસ માટે છે. આપણે એક જ મરચું લીધું છે. ઝીણું સમારી લીધું છે. તમે ચાહો તો કેપ્સિકમ લઈ શકો છો. ઓકે. કેપ્સિકમ, ગાજર, શાકભાજીઓ નાખી શકો છો. વેજીટેબલ પ્રમાણે એમાં ગાજર, કેપ્સિકમ અને શું હોય બીજું? ગાજર હોય, કેપ્સિકમ હોય, બીટ નાખી શકાય. હા, એ બધું જ. લીલા શાકભાજી. હવે આપણે બેકિંગ સોડા, ખાવાનો સોડા છે લગભગ નાની ચમચી છે આપણી. ચપટી. એટલે હા, ચપટી. એને એક્ટિવ કરીશું આપણે. એક્ટિવ કરવા માટે લીંબુનો રસ એડ કર્યો છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણું પુડલા બનાવવાનું બેટર તૈયાર છે. શું કહેવાય? ફૂલી જાય એવું થઈ જશે. થોડું હલકું થઈ જશે. એકદમ હલકું થઈ જશે. તો બસ મિત્રો, હવે આપણું બેટર તૈયાર છે. હવે આપણે પુડલા બનાવવાની શરૂઆત કરવાની છે. ત્યાં સુધી મસ્ત હાઈવે થોડો સાફ કરી નાખો. તૈયારી કરી લઈએ આપણે. ખીરું તૈયાર છે. હવે આપણે પુડલા બનાવવાની શરૂઆત કરીશું. મારી પાસે આ રીતનું પડી ગયું છે. થોડું વાંધો નહીં આવે. તો મારી પાસે આ રીતનું નાનું પેન છે. મેં પેન લીધું છે. તમારી પાસે ના હોય તો તમે જે આપણે ઢોસા બનાવીએ એ રીતનો તવો હોય તમે લઈ શકો છો. કરી શકો છો. તમને જે અનુકૂળ આવે. આપણે ત્યાં વત્તાળ ફાસ રાખી 1 ચમચી તેલ લઈશું. સરસ રીતે પેનમાં લગાડી લઈશું. ઓકે. માપ જોવો તો મને ઢાંકવા માટે. અચ્છા. ફ્લેમ ધીમી કરી તલ નાખી. થોડા તલ એડ કરી લીધા છે. હવે આપણે પૂડો પાડીશું. પુડલા બનાવવાની શરૂઆત કરીશું. ઓકે. ફેલાઈ દેવાનો એને. બસ. જેટલો જાડો રાખવો હોય તમારે. જેટલો જાડો રાખવો હોય એટલું. ઉપરથી ફરી તેલ અને થોડું તેલ લીધું છે. તલ નહીં નાખવાના. ના, ઉપરથી નહીં. ઢાંકી દઈશું. નાખવા હોય તો નાખી શકાય છે. મીડિયમ ફ્લેમ રાખવાની આપણે. ઓકે. અને થવા દેવાનું. 3-1 મિનિટ થાય, 3-4 મિનિટ જોઈ લઈશું આપણે. પલટાઈ દેવાનું. આપણે ખોલીને જોઈ લેવાનું. ઉપરથી જે આપણો એકદમ ભીનો ભાગ છે ને એ થોડો ડ્રાય થઈ ગયો હોય ને થોડો, પછી આપણે પલટાવી લેવાનું. ઓકે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખોલીને જોઈ લઈએ. સરસ ઉપરથી ડ્રાય થઈ ગયો છે. પલટાઈ લઈશું આપણે એને. અરે વાહ, સરસ થયો છે.
આ વખતે તમે છે ને બંને બાજુ તલ નાખજો, મને આમ તલવાળા થોડા વધારે પસંદ. ઓકે, બંને બાજુ તલ નાખીશું આપણે. ઓકે, બસ બીજું 2 મિનિટ જેવું થવા દઈએ આપણે. હા 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈશું. અહીંયા આપણો પુડલો તૈયાર છે. અરે વાહ. મસ્ત ગોલ્ડન ગોલ્ડન કલરનો. ખૂબ જ મસ્ત થયો છે. પાછળથી પણ બતાવી બતાવી દઈએ. દો. અરે જોઈ વાહ, શકો છો, થઈ ગયો બહુ જ છે. સરસ થઈ ગયો છે. ઓકે, હવે આપણે બીજો બનાવી બીજો દઈએ. પુડલો બનાવી લઈશું. તેલ આપણે એકદમ થોડું જ યુઝ કરવાનું છે, વધારે તેલ નથી યુઝ કરવાનું. ઢાંકવાનું ભૂલી ગયા. ઢાંકવાનું ભૂલી ગયા અને આપણે પેન ગરમ છે. હા, વાતમાં રહ્યા ને તો ઢાંકવાનું ભૂલી ગયા આપણે. નો પ્રોબ્લેમ. શક્ય છે? હા, તલ ઉડીને પડ્યો વરસાદ. ઉપર નાખી દઈએ. તમારી ફરમાઈશ પૂરી. હા, બરાબર. ઓકે. નાખી દઈશું. બસ ઓકે. 2 મિનિટ જેવું જ થવા દેવાનું છે. હા, હવે તો ફટાફટ થઈ જશે. હા, હવે તો ફટાફટ થઈ જશે. ફરી 2 મિનિટ થઈ ગઈ છે. પુડલાને આપણે પલટાવી લઈશું. હા, મસ્ત જાળીદાર હવે થવો મસ્ત જોઈએ. થયો છે. એકદમ જાળીદાર. ઓકે. ફરી રાખી દઈશું આપણે. 2 મિનિટ પછી ખોલીને કાઢી લેવાનું. 2 મિનિટ થઈ ગઈ છે. તૈયાર છે. શકો છો. બસ ખાલી આમ એક રીતે પામ જરા પકડી રાખો. થોડું અહીં લાવી દો. હા, થોડું ઊંચો. હા, મારે કેવું આમ, હા, થંબનેલ માટે હું સ્ક્રીનશોટ પાડી દઈશ. આ રીતે બરાબર. આરામ સે. અરે ઊંધો થઈ ગયો. હા, વાંધો પણ નહીં, જાડી ઊંધો દેખાય નહીં. તમને. પેલી રીતનો જ મેં લઈ લીધો છે. બસ ઓકે. હવે બનાવી દઉં હું. હા, બીજા 2-3 બનાવી દો, બાકીના પછી આપણે ગરમ ગરમ ખાઈશું. આને થોડા ગરમ ગરમ જ ગરમ ખાવા ગરમ જ પડે. મજા આવે. આ તો મિત્રોને કેવું અમારે અંદર થંબનેલ માટે કેવું 3-4 બનાવવા ક્વોન્ટિટી પડશે. અમારા સાહેબને આમ ક્વોન્ટિટીમાં બતાવવા જોઈએ એટલે આપણે ક્વોન્ટિટીમાં કરીએ. જોડે ચટણી ને ડીશ બનાવીએ ને એના માટે 4-5 બનાવીએ, પછી અમે ગરમ ગરમ ખાઈ લઈશું. હા, તો તમે બનાવી લો, પછી આવીએ. મિત્રો તૈયાર છે આપણા બાજરીના લોટના પુડલા. દેખાવમાં પણ બહુ સરસ છે, ખાવામાં પણ બહુ સરસ છે અને એકદમ હેલ્ધી છે, અને ટેસ્ટી પણ બહુ. ટેસ્ટી છે. જો તમે બાળકોને લંચ બોક્સમાં આપો ને મિત્રો તો આ રીતના પોચા જ રહેશે, કડક નહીં થાય. ખાલી એટલું કે થોડા ઠંડા થઈ જશે પણ ખાવામાં તો મજા જ આવશે. જોડે આ રીતની ચટણી આપજો તો એ લોકોને એક હેલ્ધી ફૂડ પણ મળશે ખાવા માટે. હા, તમારે કઈ બોલવું છે હવે? મારે તો એટલું જ બોલવું છે કે બાજરી છે ને તો આમ શક્તિથી ભરપૂર છે, અને તમે કોઈ બી ટાઈમ, એવું નહીં કે સવારે નાસ્તામાં, બપોરે કે રાત્રે ગમે ત્યારે ખાઓ, પચવામાં એકદમ આસાન છે અને બિલકુલ એકદમ હાઇજેનિક, તમને નડશે પણ નહીં. આ કોઈ નુકસાન નથી આના. હા, એ તો છે જ. ઓકે. ઓકે, તો મિત્રો આજનો આ બાજરીના લોટના પુડલાનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.